અરવલ્લી જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વને લઈ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં હોળી ધૂળેટી પર્વને લઈ અરવલ્લી પોલીસ એલર્ટ મોડમાં દેખાય છે। જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 4 ડીવાયએસપી, 14 પીઆઈ, 435 પોલીસ કર્મી, 300 હોમગાર્ડ, 290 જીઆરડી જવાન સહિત 1067 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। આંતરરાજ્ય બોર્ડર પર વાહન ચેકિંગ અને જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ હાથ ધરાશે। આ સહિત 797 સુરક્ષા જવાનોનો બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં આવનાર હોળી ધૂળેટીના બંદોબસ્ત નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ તરફથી અરવલ્લી જિલ્લામાં હોળીનો તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય તે સારું કુલ 4 ડીવાયએસપી, 14 પીઆઈ, 24 પીએસઆઈ, 435 પોલીસ, 300 હોમગાર્ડ અને 290 જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેમાં આંતરરાજ્ય ચેકપોસ્ટનો પર પણ વાહન ચેકિંગ કરવામાં આવનાર છે। તેમજ અરવલ્લી જિલ્લામાં આવેલા શામળાજી, કંટાળો હનુમાન જેવા મંદિરો ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।